હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે બનાવવાનું છે આપણે ભરેલા કારેલાનું શાક। કારેલાનું શાક વાડીએ જઈને આપણે બનાવશું। કઈ રીતે બનાવવાનું છે ને મસ્ત રીતે વાડીએ જઈને સમજાવે। આપણે હવાર પોરમાં નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ ને હવે જાય આપણે વાડીએ। ધીમે હો ઓઈબો ક્યાંક પસારતો નહીં। આ અમારી ભેહું છે અને હવાર પોરમાં ખાઈ પીને બેસી ગયું છે। ઘરકામ થઈ ગયું છે આપણે કમ્પ્લીટ ને હવે જાય આપણે વાડીએ। જો કાલે આપણે વાવી હતી મેથી ને એમાં રૂપા માંડી છે પાણી પાવા। જો ભાઈ વાડીમાં છે મસ્ત કારેલા ને રૂપા આખડી ઉતારે છે। વાડીમાં છે કારેલા, તો હાલો આપણે કારેલા ઉતારતા આવી। હવે આપણે એને ધોઈ નાખીએ। કારેલા આપણે ધોઈ લીધા છે ને હવે આપણે એની સાઈડ મણી ઉતારવા। કારેલા આ રીતના કટિંગ કરીને હવે આપણે મળશું એના બી કાઢવા। જો હવે આપણે સૂલો જગવી લેવી ને પછી મૂકી દે આપણે કારેલા બાફવા। હવે નાખી દે આપણે 3 ચમચી નિમક। હવે આપણામાં 2 સીટી થવા દે તો આપણા કારેલા બફાઈ જાહે। હવે કરી આપણે મસાલા તૈયાર। સૌથી પહેલા ખાંડ નાખી આપણે સવાણું। હવે ખાંડી આપણે ગાંઠિયા। હવે આપણે લીલા ધાણાનું કરી નાખી કટિંગ। હવે ખાંડી લઈએ આપણે આદુ લસણ। મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને હાલો હવે હું તમને બતાવું। કારેલા બફાઈ ગયા છે ને હવે આપણે એને ઉતાર લેવી। હવે આપણે બધો મસાલો કરી નાખી મિક્સ। હવે પહેલા નાખશું આપણે સવાણું।
હવે નાખશું આપણે ગાંઠિયાનો ભૂકો. હવે નાખશું આપણે આદુ લસણની ગ્રેવી. હવે નાખશું આપણે જીરું. હવે નાખશું આપણે હિંગ. હવે નાખશું આપણે 2 ચમચી મીઠું. હવે નાખશું એમાં થોડુંક દહીં આપણે. હવે નાખશું આપણે થોડીક હળદર. હવે નાખશું આપણે થોડીક ચટણી. હવે નાખશું આપણે ધાણા. હવે નાખશું આપણે થોડીક દળેલી ખાંડ. હવે બધો મસાલો આપણે મિક્સ કરી દેવું. હવે મળી આપણે કારેલા ભરવા. કારેલા આપણા ભરાઈ ગયા છે અને મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે આપણે એનો વઘાર લઈ લઈ. હવે આપણે નાખશું એમાં 4 પાવરા તેલ. હવે નાખીએ આપણે એમાં લસણની કળિયું. હવે નાખીએ આપણે રાઈ. હવે નાખીએ આપણે આખું જીરું. હવે નાખીએ આપણે દાળનો મસાલો. હવે નાખશું 2 મરચી. હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી. હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી. હવે નાખશું આપણે હિંગ. હવે નાખશું આપણે હળદર. હવે નાખશું આપણે ગરમ મસાલો. હવે નાખશું આપણે એમાં દહીં. હવે નાખશું આપણે ચટણી. હવે નાખશું 2 ચમચી મીઠું. મસાલો આપણો પાકી ગયો છે ને હવે એમાં નાખી દઈએ આપણે કારેલા. શાક બની ગયું છે ને હવે ઉતાર લેવી. હવે નાખી દે થોડાક લીલા ધાણા. હવે બનાવી આપણે જાનના રોટલા. આ જાનના રોટલાને બહુ મહળવો પડે. રોટલા થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે બેસી જાય આપણે જમવા. રૂપા મીડી છે પીરસવા અને બધાય જમવા આવી ગયા છે તો હવે હાલો આપણે જમી લઈએ. તો મિત્રો ભરેલા કારેલાનું શાક ને ઝાયરના રોટલા બહુ વાડીએ મસ્ત બન્યા હતા. તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.